જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ચિંતાનું વાદળ ઘેરાયું છે। ગઈકાલથી જ પંથકમાં વાતાવરણમાં પલટું જોવા મળ્યું। હાલમાં માંગરોળ વિસ્તારમાં મગફળીનો પાક તૈયાર હાલતમાં છે અને મોટાભાગના ખેડૂતો ખેતરમાં પાથરેલા મગફળીના છોડ સૂકવવાની પ્રક્રિયામાં હતા, પરંતુ અચાનક પડેલા વરસાદને કારણે પાક પલળી જવાથી ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। ખેડૂતોનું કહેવું છે કે આખું વર્ષ મોંઘું ખાતર, બીજ અને મજૂરી ખર્ચીને પાક તૈયાર કર્યો હતો, પરંતુ હવે આકાશી આફત રૂપે વરસેલા વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે। વરસાદને કારણે અત્યારે મોસમ ને બધું ઢાંક્યું તો છે, હવે હાથમાં આવે તો સારી વાત છે, નહીંતર અમારો પાક નિષ્ફળ થશે વરસાદને કારણે, કમોસમી વરસાદને કારણે। અત્યારે શું કહેશો? અત્યારે તો બધા વરસાદ રહે તો આમાં કંઈ કામકાજ કરીએ, નહીંતર તો આ એમને નિષ્ફળ જવાની તૈયારીમાં છે।